હું ખૂબ જ મૂંઝવણ અનુભવી રહ્યો હતો, કારણ કે મારી સગાઈ મારા માતા પિતાએ એક કાળી છોકરી સાથે કરી દીધી હતી. મને રંગ બિલકુલ પસંદ ન હતો, પણ મારા મા બાપે તેમની સાથે મારા નાનપણમાં સગાઈ કરી દીધી હતી, એટલે વચન ખાતર તેઓ ના નથી પાડી શકતા અને તેમની સગાઈ મને પૂછ્યા વગર તેમની સાથે કરી દીધી હતી. અને ત્યાર પછી અત્યારે વિવાહ પણ તેમણે નક્કી કરી દીધા હતા. મને પૂછ્યા વગર હું કાળા રંગથી નફરત કરું છું. એ છોકરીનું કદરૂપ મોઢું મને બિલકુલ ગમતું ન હતું, પણ વચન ખાતર તેઓ નક્કી કરી નાખે છે. હું ખૂબ જ રડું છું, તો પણ એકના બે નથી થતા અને હું ખૂબ મૂંઝવણ અનુભવી રહ્યો છું કે હવે શું કરું. મારા લગ્ન નક્કી થઈ ગયા છે. હું આખરે લગ્ન માટે પણ એ રાજી તો થયો, પણ મારું મન બિલકુલ ના પાડતું હતું. તેની સાથે વાત કરવા પણ માંગતો ન હતો. એવી છોકરી સાથે મારે પરણવાનું હતું. પરણવાના દિવસે તે છોકરીને મોઢા ઉપર મેં સાફ ના પાડી દીધી કે મારે તારી સાથે લગ્ન નથી કરવા. તો પણ એ છોકરી કંઈ જ બોલતી નથી. હું એ છોકરીને હેરાન કરવા માંગતો હતો, એમ કે તે છોકરી છોડીને મને જતી રહેશે, પણ તે પણ ટચની મસ ન થઈ અને લગ્ન કરવા રાજી થઈ ગઈ હતી. આમ અમારા બંનેના લગ્ન કરી દીધા અને પરણ્યાની પહેલી રાત હતી. મેં તેમને ટચ પણ કર્યો ન હતો અને અલગ ઓશીકું અને સૂવાની પથારી મેં અલગ કરી હતી અને એ છોકરીને જણાવી દીધું કે હું તારું મોઢું પણ જોવા માંગતો ન હતો. આજથી તારું મારું કાર્ય પણ સંપન્ન. હું તારો પતિ નથી અને તું મારી પત્ની નથી. બસ દેખાવ પૂરતા જ રહેવાનું છે. તો પણ તે છોકરી બોલી નહીં. હું સવારે ઉઠીને જોઉં છું, તે છોકરી ક્યાંય ના દેખાણી. જોયું તો તે રસોડામાં રસોઈ બનાવતી હતી. હું બ્રશ કરવા લાગ્યો ત્યારે મારા મમ્મી બોલ્યા, જોયું ને અત્યારે છોકરીઓ કોણ આવું કામ કરે છે. આવતા વેત મારું રસોડું લીધું અને નાસ્તો બનાવવાની જીદ કરવા લાગી. હું કંઈ બોલ્યો નહીં. મારી એક કોલેજ ફ્રેન્ડ હતી અમીષા, તે મને ખૂબ જ ગમતી હતી અને ફરીથી બંને નજીક આવી ગયા હતા અને રિલેશનશિપમાં પણ આવી ગયા હતા. બંનેની સહમતિથી અમે લગ્ન કરી લીધા હતા અને હું તેમની સાથે રહેવા લાગ્યો હતો. એક દિવસની વાત છે, મને ખૂબ જ તાવ આવતો હતો, તો મારી પત્ની નિશા મારી ખૂબ જ સેવા કરતી હતી. રાત્રે પણ મને મીઠાના પાણીના પોતા મૂકતી હતી અને દવા પણ આપતી હતી. ખૂબ ધ્યાન રાખતી હતી. જ્યારે આ બાજુની પત્ની મારી પાસે કામ કરાવતી હતી અને બૂમ બરાડા પાડતી હતી અને કહેતી હતી કે મારાથી આ બધું ઘરનું કામ નહીં થાય, તારે કરવું પડશે. કેવી રીતે મારી પાસે કામ કરાવતી હતી. ઘરે ગયો હતો ત્યારે મારી પત્ની ક્યાંય દેખાણી નહીં. મારા મમ્મી બોલ્યા, નિશા તો બાથરૂમમાં છે, તેમને ઉલટી થાય છે, તો ડૉક્ટરને બોલાવીને લાવ. મેં તો ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટર આવીને ચેક કર્યો. ડૉક્ટરે કહ્યું કે તે પ્રેગ્નન્ટ છે. મેં મમ્મીને સમજાવ્યું કે કેવી રીતે, મેં તેમને ટચ પણ નથી કર્યો, તો કેવી રીતે પ્રેગ્નન્ટ બને. મેં બધા લોકોને સમજાવ્યા કે આ મારું બાળક નથી. હું તમને પહેલેથી જ કહેતો હતો કે આ છોકરીના લક્ષણો સારા નથી. નિશા ખૂબ રડતી હતી. તે કહેતી હતી કે તમારું બાળક છે, પણ માનવા તૈયાર નહોતો. પછી મેં મારી મમ્મી પપ્પાને મારી તરફ ખેંચી લીધા અને સમજાવ્યું કે આ બાળક ખરેખર મારું નથી. તો અમે નિશાને ઘરથી બહાર ધકેલી દીધી અને તેમના ઘરે રહેવા લાગી. આ બાજુ હું અમીષાને ઘરે લાવવા માંગતો હતો. તે મારા મમ્મી પપ્પા પણ તૈયાર હતા. બંનેના લગ્ન ઉપર તે કહેતા હતા કે ઘરે લઈ આવ, તો અમીષા એ ના પાડી દીધી કે મારાથી આ બધાનું નહીં થાય. હું તારી ઘરે આવવા તૈયાર નથી, ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી હતી. એક દિવસ હું ઘરે આવતો હતો, ત્યાં હંમેશની જેમ કોઈકની સાથે વાતો કરતી હતી ફોનમાં. તે કહેતી હતી કે ખરેખર ઉલ્લુ બનાવ્યો છે. ખબર જ નથી પડતી કે હું શું કરું છું એમની સાથે. બસ પૈસા ખાતર જ તેમને મેળવ્યો છે. મારે કાંઈ જરૂર નથી.
એમની સાથે રહેવાની. મારા ધરતી ઉપર પગ રહેતા નથી. મારા પગ દુખવા લાગે છે. બસ પછી હું ઘરે આવી ગયો અને મારી પહેલી પત્નીને તેડવા માટે ઘરે ગયો. મને ખૂબ પસ્તાવો થાય છે કે આ બધું શું કર્યું. બેભાન અવસ્થા હતી ત્યારે મારાથી ભૂલ થઈ ગઈ હતી અને મેં મારી પત્નીને દોષી માની કે આ મારું બાળક નથી. હું તેમને તેડવા માટે જાઉં છું ત્યારે મારા પુત્રનો જન્મ થાય છે અને ખબર અંતર મળે છે કે મારી પત્ની આ દેહ મૂકીને ચાલી જાય છે. મારું પત્નીનું મૃત્યુ થાય છે ત્યારે મને ખૂબ પસ્તાવો થાય છે. તેમની કદર ના કરી મેં, અને જ્યાં કદર કરી તો મિત્રો તમારા છોકરા છોકરી ગમે ત્યાં જ સગાઈ કરો, બાકી બીજાની જિંદગીઓ આ રીતે ખરાબ ના કરો. વિડીયો પસંદ આવે ને તો લાઈક કરી વધુમાં વધુ શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.